હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું અહીંયા શિયાળા માટે સ્પેશિયલ હેલ્ધી પૌષ્ટિક નાસ્તો બનાવીશ અને એ પણ હું અહીંયા એકદમ ઓછા તેલમાં આ નાસ્તો બનાવવાની છું। અને નાસ્તામાં હું અહીંયા બાજરીના ચમચમિયા બનાવીશ, જેને આપણે બાજરીના પુડલા પણ કહી શકીએ। જો તમને પણ મારી રેસીપી પસંદ આવે તો તમે પણ આ શિયાળામાં એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મારા વિડીયોને સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો। તો ચમચમિયા બનાવવા માટે હું અહીંયા એક મોટું બાઉલ લઈ અને એમાં કપના માપ પ્રમાણે 2 કપ ભરી બાજરીનો લોટ લઈ લઈશ। તો મેં અહીંયા એક બાઉલના માપ પ્રમાણે મેથી લઈ લીધી છે, ઝીણી સમારી ધોઈ સરસ એવી આપણે અંદર એડ કરી દેવાની। અને એ જ બાઉલના માપ પ્રમાણે મેં અહીંયા કોથમીર લઈ લીધી છે, એ પણ ઝીણી સમારી અને ધોઈને અંદર એડ કરી દેવાની। મેં અહીંયા 2 ટેબલ સ્પૂન આદુ અને લીલા મરચાંની પેસ્ટ બનાવીને રાખી છે, એ અંદર એડ કરી દઈશું। અને 2 ટેબલ સ્પૂન લીલું લસણ અત્યારે શિયાળામાં આવે છે તો આપણે એનો ઉપયોગ કરીશું। તો ટેસ્ટ અનુસાર અંદર મીઠું એડ કરી દઈશું અને ચપટી જેવી અંદર હિંગ એડ કરી દઈશું। અને મેં અહીંયા ચપટી જેવો જીરું લઈ લીધું છે, એને આ રીતે મસળી અને આપણે અંદર એડ કરી દઈશું, જેનાથી સરસ એવી ફ્લેવર અને ટેસ્ટ પણ આવશે। એ જ રીતે મેં ચપટી જેવો અજમો પણ લઈ લીધો છે, એને પણ આ રીતે આપણે મસળીને જ એડ કરવાનો। તો મેં અહીંયા એક બાઉલમાં દહીં લઈ લીધું છે અને અડધો બાઉલ ભરી મેં દહીં લીધું છે। અને દહીં આપણે થોડું એવું મોળું લેવાનું। તો મેં અહીંયા ઘરે દહીં હતું એ મોળું એવું દહીં લઈ લીધું છે, એ અંદર આપણે એડ કરી દઈશું। જો દહીં ન હોય તો તમે છાશનો પણ ઉપયોગ કરી શકો છો। તો આ રીતે દહીં એડ કરી અને બધું જ પહેલાં આપણે ચમચાની મદદથી મિક્સ કરી દેવાનું। ઘણા લોકોને બાજરીના રોટલા નથી ભાવતા હોતા, પરંતુ તમે જો આ રીતે બાજરીના લોટનો ઉપયોગ કરી અને આ રીતે ટેસ્ટી મસાલા સાથે ચમચમિયા બનાવીને ખાશો તો તમને ખૂબ જ એવા ટેસ્ટી લાગશે। તો આ રીતે મિક્સ કરી એમાં આપણે થોડું થોડું પાણી એડ કરી અને મિક્સ કરતા રહીશું। વધારે પાણી ન પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું। થોડું એવું ઢીલું બેટર જેવું આપણે બનાવવાનું છે, તો થોડું થોડું પાણી એડ કરતા રહેવાનું અને આ રીતે એને મિક્સ કરતા રહીશું। તો હજુ થોડા પાણીની જરૂર પડશે તો હું અંદર થોડું પાણી એડ કરી અને ફરીથી એને આપણે મિક્સ કરીશું। તો આ રીતે મિક્સ કરતા રહેવાનું અને એકદમ થોડું એવું ઢીલું આ રીતેનું બેટર જેવું આપણે બનાવીને રેડી કરી દેવાનું। તો સરસ એવું મિક્સ થઈ ગયું છે। તો હવે એમાં જે મસાલા કરવાના છે એ આપણે મસાલા કરી દઈશું। તો હાફ ટેબલ સ્પૂન હળદર પાવડર આપણે એડ કરીશું અને ચમચમિયા એકદમ સોફ્ટ બને એના માટે ચપટી જેવો ખાવાના સોડા એડ કરીશું અને મિક્સ કરીશું। બસ આટલા જ આપણે મસાલા કરવાના છે, બીજા કોઈ વધારાના આપણે મસાલા નથી કરવાના। એને સરસ એવું આ રીતે મિક્સ કરી ફેંટી અને આ રીતેનું બેટર આપણે બનાવીને રેડી કરી દેવાનું। ગેસ ઓન કરી નોનસ્ટિક પેન મેં રાખી દીધું છે અને અંદર થોડું એવું તેલ લગાવી અને થોડા એવા ચપટી આપણે સફેદ તલ એડ કરી દઈશું। અને સફેદ તલ એડ કરી અને જે બેટર બનાવ્યું છે એ આપણે આ રીતે વચ્ચે બેટરને રાખી દઈશું અને એ જ ચમચાની મદદથી આપણે એને ફેલાવી દઈશું। વધારે જાડા પણ નહીં અને વધારે પતલા પણ નહીં, એ રીતેના આપણે ચમચમિયા બનાવવાના છે। ઉપરથી પણ થોડા એવા સફેદ તલ આપણે આ રીતે એડ કરી દઈશું। તો હવે ઢાંકી અને એકદમ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે થવા દઈશું, એટલે સરસ એવા ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન જેવા શેકાઈને તૈયાર થાય। તો 3 મિનિટ જેવું થયું છે તો આપણે ચેક કરીશું। તો તમે જોઈ શકો છો સરસ એવું ઉપરથી ફૂલી અને આપણા ચમચમિયા થયા છે। તો આ રીતે બધી જ બાજુથી આપણે તાવેતાની મદદથી ખોલીશું। તો આ રીતે લઈ અને એને ઉલટાવી અને ફરીથી મીડિયમ ગેસની ફ્લેમ પર એને ઢાંકી અને આપણે ફરીથી થવા દઈશું। તો ફરીથી મેં અહીંયા 3 મિનિટ જેવું શેકાવા દીધું છે। તો નીચેનો ભાગ આપણે જોઈ લઈશું શેકાયો છે કે નહીં। તો આ રીતે ખોલી અને ઉલટાવીને ચેક કરીશું। તો હજી થોડો એવો કાચો મને લાગે છે, તો ફરીથી એને હું ખુલ્લો રાખી અને આ રીતે શેકાવા દઈશ। નીચેનો ભાગ પણ સરસ શેકાઈ ગયો છે, તો એક પ્લેટમાં આપણે એને લઈ લઈશું અને બીજા ચમચમિયા બનાવીને રેડી કરીશું। જો તમારે આ રીતે એક મોટું ના બનાવવું હોય તો તમે એ જ પેનમાં નાના નાના 2 થી 3 પણ બનાવી શકો છો। તો આ રીતે હું બધા ચમચમિયા બનાવી અને સરસ એવા રેડી કરી અને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશ। તો શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવો હેલ્ધી પૌષ્ટિક નાસ્તો બનાવી મેં અહીંયા તમને એની રેસીપી શેર કરી છે। જો તમને પણ પસંદ આવે તો તમે પણ આ ઠંડીમાં એકવાર મારી રેસીપીથી ચોક્કસથી ટ્રાય કરજો।
મારા માનવ માહિરને તો બાજરીના રોટલા જરાય પણ ભાવતા નથી, પરંતુ આ રીતે મસાલા કરી ટેસ્ટી એવા ચમચમિયા બનાવીને આપ્યા તો ખૂબ જ એમને ભાવ્યા, ખૂબ જ ટેસ્ટી લાગ્યા. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી બાય.